કૃષ્ણ ભગવાનની મટકી તૈયાર થઈ ગઈ છે કાપજે હવે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે ટૂંક સમયની અંદર જન્માષ્ટમીનો મહોત્સવ ભારે રંગે ચંગે ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ગ્રામજનો મનાવી રહ્યા છે માય વિલેજ બાયલ ગામની અંદર આપનું હાર્દિક સ્વાગત છે માય વિલેજ યુટ્યુબ ચેનલ અક્ષય પટેલ ફ્રોમ બાયલ ડોખરોલ દરેકને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરે લાઈક કરે અને બેલ આઇકોન બટન દબાવે અને જલ્દીથી જલ્દી આ વિડીયોને શેર કરે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ આજે બાયલની અંદર આઠમ નિમિત્તે જે પ્રોગ્રામ થઈ રહ્યો છે તેની અંદર ભારે ઉત્સાહપૂર્વક યુવાજનો ગ્રામજનો ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે તેમજ આજે નંદલાલાનો જે વરઘોડો નીકળશે તેની અંદર બી બહુ ઉત્સાહપૂર્વક માણસો જોવા મળશે અને નંદલાલાના મિત્રો જે કહેવાય રહ્યા છે તેમને આ આનંદ અને ઉત્સાહની ખૂબ જ લાગણી છે આ પર્વની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આજનો દિવસ બહુ રળિયામણો છે આજની શુભ ઘડી ખૂબ જ રળિયામણી છે લોકોને ગ્રામજનોને નમ્ર વિનંતી કે જલ્દીથી જલ્દી ઉમિયા ચોકની અંદર વરઘોડાની અંદર આવી જાય અને આ અનેરો લાવવાનો લાભ લે અને આ વરઘોડાને ખૂબ જ આનંદથી ઉત્સાહથી આ પ્રસંગને આ છે નંદલાલાની માખણ ચોર મટકી તૈયાર થઈ ગઈ છે હવે આ મટકીને તમે જોશો કે કઈ રીતે બાંધવામાં આવી રહી છે આને તમે આ રીતે આમ આમ ગોળ ફેરવશો તો કશું જ નહીં થાય આ છે મટકીનો કલાકારી અને કારીગરી આ છે માય વિલેજ બાય ડાખરોલ ચેનલને ભૂલશો નહીં સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને બેલ આઇકન બટન દબાવજો માય વિલેજ યુટ્યુબ આવડા હાર નમસ્કાર 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 માય વિલેજ માય વિલેજ માય વિલેજ माय विलेज यूट्यूब चैनल मटकी बोले तो दही हांडी इसको बोले तो दही हांडी अरे आप ही मटकी तू जोड़े पत्नी गौरव करनी जाना कहवाय टेका वगैरह कहवाय आ केजरीवाल ની મટકી કહેવાય આમ આદમી પાર્ટી ની મટકી કહેવાય આ મારી મટકી છે તો લે આ મારી મટકી જો લે 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 એ તો નામ તો કર્યું જ ને ચલો ભાઈ બધા લાઈન સે બેસી જાઓ આપણે ફોટો પાડી લઈએ ફોટો સેક્શન અરે બે ત્રણ ગટર કરવાનો છે ખાવાનું હા ખવડા તમને ખવડા ખાવા માટે તો યાર ખાવા માટે જ છે વસ્તુ ખાવા માટે જ છે ખાવા માટે છે લાવ સફરજન માં જઈએ આપણે હા આને સફરજન કહેવાય એપલ એ અહીંયા બાંધવામાં આવશે આ મટકીને અહીંયા સફરજન બાંધવામાં આવશે અને પછી જે ફોડશે એને ખાવામાં આવશે એને આ પ્રસાદી ખાવા મળશે જે ભાગ્યશાળી હશે તેને પ્રસાદી ખાવા મળશે ભાગ્યશાળી કહેવાય આ સફરજનનું મહત્વ બહુ અનેરું છે જે બી સફરજન જેના ખોળામાં જાય એને આવતા વર્ષે એના ઘેર પાણું બંધાય આ પ્રસાદીનું મહત્વ બહુ અનેરું છે આ જે અહીંયા બાંધવામાં આવશે અને પછી આ પ્રસાદી જેના ખોળામાં જાય એને આવતા વર્ષે પાણું બંધાય પણ એના માટે શું કરવું પડે માનતા રાખવી પડે કે આવતા વર્ષે મારા ઘેર પાણું બંધાય અને કૃષ્ણ ભગવાન જો મારા ઘેર દીકરો જન્મે એ માનતા રાખવી પડે પ્રસાદી પ્રસાદી ગુસ્સો ભરો ગુસ્સો ભરો ગુસ્સો ભરો ગુસ્સો ભરો ગુસ્સો આ ખાવાની છે ખાવાની
આ છે ગુલાલ. અબીલ ગુલાલ એ કંકુ. પૂજાની અંદર બહુ મહત્વનું સ્થાન છે આનું. અબીલ ગુલાલ અને કંકુ. આ છે ગુલાલ, કંકુ તો છે નહીં અને અબીલ નથી, ખાલી ગુલાલ થી કોમ ચલવી લેવાનું છે આપણે. હું ગુલાલ થી ખાલી કોમ ચલવી લેવાનું છે. ભાઈ નીરવભાઈ, ગુલાલ થી, ગુલાલ ફૂલ નાખો, ફૂલ ફૂલ. કેટલા કિલો લાગે ભાઈ? 50 કિલો ગુલાલ છે, 50 કિલો. હા, 5 મટકી, 5 કાનુડા, 5 કિલો ગુલાલ અને 5 કિલો ગુલાલ. 5 નો અનેરો સંગમ, 5 નો અનેરો સંગમ. 5 મટકી, 5 કાનુડા અને 5 કિલો ગુલાલ. બરોબર ને? ઓકે. આ કેળા, કેળા, આ કેળા સુદામાને બહુ ભાવતા હતા. સુદામાને કેળા બહુ ભાવે. ભાવે કેળા. આને જમરૂખ કહેવાય. શું કહેવાય? જમરૂખ. જમરૂખ ખાઈને ઉધરસ થાય નહીં. આ કૃષ્ણ ભગવાનની